ને કવિતાનું પુસ્તક કરીએ છીએ, પણ સમાજની આ ફરજ છે. હકીકતો લોકોએ સામેથી કવિને કહેવું જોઈએ કે આપો, તમારા સંગ્રહ આપો, તમારા પુસ્તકો આપો, તમારી રચનાઓ આપો, તમારી કૃતિઓ આપો, અમે એને લોકો સુધી પહોંચાડશું. અને એ કામ જે સમાજે કરવાનું છે એ કામ વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરે છે. અને એને માટે એમને અભિનંદન આપું છું. સાથે સાથે એ પણ કહી દઉં છું, મારું એક પુસ્તક પણ આ પાઇપલાઇનમાં છે. અને 18 ડિસેમ્બરના વિવેકાનંદે જ પ્રકાશિત કરેલા મારા પુસ્તકનું એક લોકાર્પણ પણ ભુજમાં થવાનું છે. એટલે એમાં પણ હું જોડાઉં. એમનો જે પ્રવાહ છે, એમની જે પાઇપલાઇન છે, એમાં જોડાવાનો મને લાભ મળ્યો છે. એને માટે પણ હું એમનો આનંદ વ્યક્ત કરું છું. અને હું ચોક્કસ કહું છું કે જો એમણે રસ ન લીધો હોત તો હવે પછીના 10 વર્ષ પછી મારું પુસ્તક થયું ન હોત. હું એ બાબતમાં એટલો બધો, તમે નિષ્પૃહ કહો કે બેદરકાર કહો કે જે કહો એ કબૂલ, પણ લખતા રહેવાનું. પછી બહુ સંગ્રહ કરવો, વસ્તુઓને એકઠી કરવી. એને પુસ્તકો તૈયાર થયા છે તે મિત્રોની ભાવનાથી થયા છે. પાર્શ્વ પ્રકાશનના એક પુસ્તક થયું એ પણ બાબુભાઈ શાહના આગ્રહથી થયું. ગુર્જરમાં એક પુસ્તક છે એ પણ મનુભાઈ શાહના આગ્રહથી છે કે તમારી પાસે આટલું બધું સંકલન છે, આટલું બધું તમે છાપાઓમાં લખો છો, તો અમે એને એકઠું કરશું, શોર્ટિંગ કરશું, સંપાદન કરશું, વગેરે વગેરે. કવિનું કામ વ્યવસ્થાપનનું નથી. અમારી છેલ્લી વાત. એ સારો મેનેજર હોઈ શકે તો એટલો સમય એ કવિ નથી હોતો. મેનેજમેન્ટ મેં પણ કર્યું છે, પણ ત્યારે હું કવિ નથી હોતો. એ અલગ પાસું છે. એ વ્યવસ્થાપન એ કવિનું પાસું નથી. વ્યવસ્થાપન તો એના નિષ્ણાતોનું પાસું છે. અને એ બાબતમાં હું કહી શકું કે ગોરધનભાઈ એક બહુ સારા વ્યવસ્થાપક પણ છે. થોડા દિવસો તેના સંપર્કમાં મુદ્દામાં હું છું ત્યારે ઝીણી ઝીણી વસ્તુ એ યાદ રાખીને કહેતા છે આનું શું કરશું, આનું શું કરશું, આનું શું કરશું. આ બધી બાબતોને માટે એમને અભિનંદન આપું છું. માંડવી તો મારું વતન છે, મારો આત્મા છે, મારો પ્રાણ છે. અને માંડવીના કોઈક સારા કાર્યક્રમની વાત સાંભળવા મળે અને અનુકૂળતા હોય તો મને આવવાનું ગમે છે. એ મારા સ્વાર્થ માટે આવું છું. અહીં આવવાનું પ્રયોજન અહીં કોઈ પણ પ્રકારની જેને એમ કહી શકાય કે કોઈ અપેક્ષાઓ સાથે, કોઈ હેતુઓ સાથે નહીં, પણ માંડવીમાં કાર્યક્રમ છે. હું માંડવીની નજીક છું અને હું જઈ શકું એમ છું તો મારે આવવું જોઈએ. બકુલભાઈને ફરી એક વખત અભિનંદન આપું છું. મારા મિત્ર અનિરુદ્ધભાઈએ જે એક વાત કરી એમાં પંચપુષ્પોની વાત છે. એમાં 5 પુષ્પોમાં પણ એક પુષ્પ કામદેવનું બકુલ છે. 5 પ્રકારના પુષ્પોનું મદન જે તિરોધાન કરે છે, જે છોડે છે, એ 5ની ગણતરી કરીએ તો 5માં એક પુષ્પ છે એ પાછું બકુલ પુષ્પ છે. એ દૃષ્ટિએ પણ એમની ઉપમા પૂરેપૂરી સાર્થક થયા છે. ઉપમા કાલિદાસસ્યની જેમ ઉપમા અનિરુદ્ધસ્ય એવું કહી અને મારી વાત પૂરી કરું છું. આભાર. દીકરો પરણતો હોય તો બાપ કેટલો ખુશ હોય. એટલે એ માંડલિયા જ્ઞાતિના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ માંડલિયા પણ પોતાની હર્ષોર્મી વ્યક્ત કરવા ઈચ્છે છે. ત્યારબાદ આપણે બકુલભાઈને માણીશું. પ્લીઝ નરેન્દ્રભાઈ માંડલિયા આવો અને આપની ભાવના વ્યક્ત કરો. મહાનુભાવો તથા અત્રે પધારેલા આપણે શ્રોતાઓ, કવિનું મન હંમેશા આકાશમાં ઉડતું પંખી સમાન છે. કારણ કે એ શબ્દરૂપી ચાંદને શોધવા મથે છે અને એ ચાંદને એ એકઠું કાઢે છે પુસ્તકરૂપી કોઠારમાં. અને એમાંથી જન્મ લે છે કવિ અબ, કવિ તેજ, કવિ ચંદન, કવિ આપણે બકુલ સુગંધિયા. એટલે આપણે પુસ્તક જ એ છે કે સ્વયં પ્રકાશિત જ છે. કારણ કે પોતે પ્રકાશિત તો છે પણ બીજાને પણ પ્રકાશ આપે છે. એટલે પુસ્તક એટલે દેવ પ્રતિમા સ્વરૂપ છે. એટલે એમાં ઘણું મહત્ત્વ છે. અને બીજું એ કે ખાસ માંડેલા જ્ઞાતિ ગૌરવ અનુભવ છે, આનંદની લાગણી વ્યક્ત કરે છે. કારણ કે બકુલભાઈ સોગંદિયા કે માંડલિયા જ્ઞાતિમાં પ્રથમ કવિ તરીકે આજે આરૂઢ થયા છે.
અને અમારા હૃદયમાં હંમેશા આરૂઢ રહેશે. અને એના કાવ્ય સંગ્રહ કે જે એને આલેખ્યું છે તે આપણે માનવીની જનતામાં પણ એ પ્રકાશિત રહેશે. એટલે હું બકુલભાઈ સુગંધિયાને કચ્છ માંડવી મંડલા જ્ઞાતિ વતીથી આપણે એને અભિનંદન પાઠવું છું. અને આપણે बकुलभाई सुगंधिया के जिसने सुगंध दिया है, जिसने सुगंध दिया है लेकिन आपने हमको प्रेम दिया है. એટલે બકુલભાઈ સુગંધિયાને ફરી હું અભિનંદન આપું છું. આપ સૌ એ પધારી અને આજે બકુલભાઈ અને અમારા મંડલા જ્ઞાતિના એક સપૂતને જે આપે એને પ્રોત્સાહિત કરે છે એ બદલ આપનો પણ હું આભારી છું. ધન્યવાદ, આભાર. આપણે જેને સાંભળવા માટે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા બકુલભાઈ પોતાની વાત કરશે. મને લાગે છે કે એ એવું જ કહેશે કે બુલંદી સે ભી ગુજરા હું, કશ્તિयों से भी गुजरा हूँ, मगर जिस राह से गुजरा हूँ बड़ी मस्ती से गुजरा हूँ. માને ભૂલી ને વર્ષો પરદેશ ચાલ્યા જનાર પુત્રને પણ માંડવી આટલા લાડ લડાવી શકશે એ ધાર્યું નહોતું. પ્રતિભાવ શું આપું? આજે મન તો એક જ છે કે કચ્છની ને માંડવીની ધરતી પર ફક્ત વિચરતો રહું. અને હવે આ લખેલું છે એમાંથી ન કહેતા હું મારા માંડવી કે કચ્છ માટે લખાયેલા કેટલાક કાવ્યો કહીશ. અને તે પહેલાં રણના હૃદયમાં રહું છું. માંડવી હોય કે મસ્કત, રણ પ્રદેશ તરીકે ઓળખાય છે. તો રણના હૃદયમાં રહું છું, જાતે બકુલ છું. રણના હૃદયમાં રહું છું, જાતે બકુલ છું. મૃગ જળથી પણ ભીંજાઈને લીલો છમ રહ્યો છું હું. દોસ્તો, આ તમારો લાગણી છે, પ્રેમ છે કે જેણે વર્ષોથી મને લીલો છમ રાખ્યો છે. કચ્છની વાત કરું તો પ્રાકૃતિક આપદા હોય કે દુશ્મનનો લલકાર, કચ્છની પ્રજાએ હંમેશા લડત આપી છે. કચ્છની પ્રજાની આ ખુમારી મેં જોઈ છે, જાણી છે, માણી છે અને જીવી પણ છે. અને એટલે જ આ કચ્છની પ્રજાની ખુમારી માટેની મારી એક કવિતા છે કચ્છી, એ સંભળાવું છું કે માનવી કચ્છના અમે સંજોગને નમતા નથી. માનવી કચ્છના અમે સંજોગને નમતા નથી. જેમ પણ રાખે આ કુદરત રોદડા રોતા નથી. માનવી કચ્છના અમે સંજોગને નમતા નથી. જેમ પણ રાખે આ કુદરત રોદડા રોતા નથી. અને છે રગે રગમાં અમારી એક તોફાની દશા. છે રગે રગમાં અમારી એક તોફાની દશા. દીવડા કચ્છના અમે તોફાનથી ઠરતા નથી. અને આવીને અજમાવી જુઓ, આવીને અજમાવી જુઓ, વ્યર્થ ગોલીઓ જશે. આવીને અજમાવી જુઓ, વ્યર્થ ગોલીઓ જશે. દીકરા કચ્છના અમે આતંકથી મરતા નથી. માનવી કચ્છના અમે સંજોગને નમતા નથી. અને દુશ્મનો લલકારે તો પડકાર ઝીલ્યો શાનથી. દુશ્મનો લલકારે તો પડકાર ઝીલ્યો શાનથી. વાત આવે વતનની, વાત આવે વતનની, અંજામથી ડરતા નથી. અને છેલ્લે કચ્છની આ ખાસિયત છે કે દુનિયાભરમાં તમે ક્યાંય બી જાઓ, હું ઘણી જગ્યાએ ફર્યો છું, પણ દુનિયામાં ક્યાંય બી જાઓ તો તમને એક કચ્છી જરૂર મળી જશે. આ કચ્છીની ખાસિયત છે. અને દુનિયાભરમાં જઈ વસી વિકાસમાં આગળ રહ્યા. દરેક દેશની તમે ઇતિહાસ વાંચશો તો એમાં મળશે કે કોઈને કોઈ કચ્છીનું પ્રદાન હશે એની ઇકોનોમીમાં.
દુનિયાભરમાં જઈ વસી વિકાસમાં આગળ રહ્યા, એ વિદેશના રાજકારણમાં કદી પડતા નથી, માનવી કચ્છના અમે સંજોગને નમતા નથી. અને કચ્છની ધરતીને વંદન કર્યા પછી બીજા વંદન હું મારી માને કરું છું કે જેમના સંસ્કારના સિંચન થકી આજે હું અહીં ઊભવાને લાયક બન્યો છું. મંગળાના રોજ હું દર્શન કરું. ત્યાં મસ્કતમાં બહુ જ સરસ હવેલી છે. ક્યારે પણ આવવાનું થાય, જે આવ્યા છે એમણે તો જોઈ છે, પણ આવવાનું થાય તો જરૂર જોજો. બહુ જ સરસ હવેલી છે. અને એ હવેલી લગભગ આપણા કચ્છી ભાઈઓના સહકારથી થઈ છે. તો મંગળાના રોજ હું દર્શન કરું, નામ માનું મંગળા વંદન કરું, અને મંદિરે જઈ ભાવના સંગ હું બકુલ. મંદિરે જઈ, ભાવના મારી પત્નીનું નામ છે, મંદિરે જઈ ભાવના સંગ હું બકુલ, મારી શ્રદ્ધા માને હું અર્પણ કરું. અને જિંદગી થાકે ને હું ધારી લઉં, જિંદગી થાકે અને હું ધારી લઉં, માના ખોળામાં રમું, નર્તન કરું. અને ગઝલ લખવી સાવ સહેલું થઈ ગયું, ગઝલ લખવી સાવ સહેલું થઈ ગયું, માની લઈ મમતા હું સર્જન કરું. અને ગઝલ લખવી આજ સાર્થક છે બકુલ, ગઝલ લખવી આજ સાર્થક છે બકુલ, ગઝલ રૂપે માનું હું વર્ણન કરું, મંગળાના રોજ હું દર્શન કરું. હવે આ પુસ્તક તરફ વળવું તો આપ સૌ મંચસ્થ તથા ઉપસ્થિત મહાનુભાવોએ પુસ્તક માટે જે કહ્યું એ ખરેખર ઇંગ્લિશમાં માર્કેટિંગમાં એક શબ્દ છે કે ક્રિએટ એ લાર્જર દેન લાઈફ ઇમેજ. માર્કેટિંગનો માણસ છું એટલે શબ્દ યાદ આવી ગયો કે મારા જેવા એક સામાન્ય, હું કવિ પણ મને નથી કહેતો કે સામાન્ય કાંઈ લખનારને આટલા સરસ રીતે રજૂઆત કરી, ખરેખર મારા માટે, મારી પાસે એના માટે કોઈ શબ્દો નથી. એ માટે મદનભાઈનું નામ ઘણીવાર સાંભળ્યું હતું. મદનભાઈ વિશે ઘણી વખત અમે ચર્ચા કરેલી, કારણ કે એમના એક આશિક કહી શકું અરુણભાઈ વોરા એ મારા મિત્ર છે મસ્કતમાં, અને એને ઘણીવાર એમની પાસેથી એમનું નામ સાંભળેલું. આજે પ્રત્યક્ષ મળ્યો, બહુ આનંદ થયો. દર્શનાબેન, તમે પણ બહુ જ સરસ મજાની વાત કરી. આપ સર્વે જેમણે પણ મંચ ઉપર આવીને સરસ મજાની વાતો કરી, એ બધાનો ખૂબ ખૂબ આભાર. હું ગઝલ લખું છું એ ભ્રમ ક્યારનોય ભાંગી ગયો છે. 2004નું વર્ષ વ્યક્તિગત સંબંધ અને આર્થિક રીતે નુકસાનીનું રહ્યું હતું. અને જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે માણસ આધ્યાત્મિકતા તરફ વળે છે. રજનીશ અને મોરારી બાપુના પ્રવચન સાંભળતા કેટલીક કવિતાઓ આપોઆપ સ્ફુરી છે, જેનો સમાવેશ મેં આ સંગ્રહમાં કર્યો છે. કવિભાઈનો પહેલો જ પરિચય